મને શાંતિ થાય? જ્યાં સુધી ભક્તો પુકારે છે ત્યાં સુધી મને શાંતિ ક્યાંથી થાય? ભક્તો મારા માટે દુઃખી થતા હોય, હે ઉદ્ધવ, તું સંતોને પરમાત્માએ, પ્રેમીઓને પરમાત્માએ પોતા કરતા આઘા ને મોઘા મૂલા બનાયા છે, શક્તિમાન બનાયા છે, મહાન ચિત્ર્યા છે. પરમાત્માએ ક્યારેય નથી કીધું મારા પ્રેમીથી હું કઈક મોટો છું, મારા પ્રેમીને હું કઈક આપી શકું છું, એવું પરમાત્માએ ક્યારેય નથી કીધું. ઉદ્ધવજી જ્ઞાની હતા, વિદ્વાન હતા, તો એને એમ થયું કે હું કોઈક બીજું સાધન આપીને ખરેખર આની પ્રેમ ભક્તિ જો ચૂકી જાય ને બીજું સાધન લઈ લે તો કૃષ્ણ શાંતિથી રાજકાજ જોવા કરે ને અમને બધાને આનંદ આપે. કૃષ્ણ જ્યાં શાંતિ ન હોય તો મથુરો શું કામની છે, રાજે શું કામનું છે, પદે શું કામનું છે, પ્રતિષ્ઠા શું કામની છે? ઉદ્ધવજીને આ દુઃખ. ઉદ્ધવજી કહે છે કે એ તો બીજે રાહે તો હું ચડાવી આવું, હું તો એક ભક્તિ બદલીને બીજી દેવાની છે, એમાં આપણે બીજું ક્યાં છે? જે લોકોને સાધનની ખબર નથી, જે લોકો સાધનને સમજ્યા નથી, એ લોકો સમજ્યા વગર સાધન જો લીધું હોય તો એને બદલાવાની જરૂર છે, સમજીને સાધન લીધું હોય તો એને બદલાવાની જરૂર નથી. વૈદિક સાધન હોય તો કોઈ બદલવાની જરૂર નથી. ઘણા સંપ્રદાયનું, પંથનું, અખાડાનું કે હોય તો એને બદલવું પડે છે. વિદુક્ત હોવો જોઈએ. ઉદ્ધવજી જયારે મથુરામાંથી વૃંદાવન આવે છે, રથ લઈને નંદ બાબાને ત્યાં જાય છે. ઘણા ગોપીઓએ જોયો કે ઓલો તેડી ગયો તો આપણા કૃષ્ણને ઈ જ આવ્યો છે. એ બધું ભૂલી ગયું, બધી નીકળી ગઈ, પોતાનો ગુનો કર્યો છે ભૂલી ગયું. તરત પૂછીએ કૃષ્ણ શું કરે છે? પ્રેમ. ગોપીઓ કોઈ માથા માટે ઓઢેલું છે, કોઈને ઓઢેલું નથી, કોઈને કપડા પહેરેલા છે, કોઈને એક પહેરેલું છે, તો કોઈના હાથમાં આટાનો પીંડો છે, તો કોઈના હાથમાં ખાલી બોકરું છે, તો કોઈના હાથમાં નેત્રો છે. દુનિયા બધીની ભૂલી જઈને એ પૂછે છે, ઉદ્ધવજી અમારા કૃષ્ણ શું કરે છે, પ્રભુ શું કરે છે? કોઈની યાદ કરે ક્યાંક નહીં. આની બે બાંકડાઈ જોઈ, આ પ્રેમ જોઈ, આ આક્રમણ જોઈ, કૃષ્ણના સંદેશા સમાચાર માટે જાણવા માટે બાંકડી પડેલા આ ભક્તોને જોઈને ઉદ્ધવજી બરાબર ટાઈમ જોઈને ખરેખર ઉપયોગ કર્યો.
જાણ જોઈને ઉપયોગ કર્યો બરાબર હો કે ભગવાને તમે મને મોકલ્યો છે તમારા માટે જ. તો કે કેમ? તો કે એટલા માટે મોકલ્યો છે નથી જોતા એમને આત્મ દર્શન એમ કીધું છે કૃષ્ણે તમને યોગ ગતિ વિચારે તમામ આત્મ દર્શન મારા દર્દ ચિત્ત મજાએ દર્દ ચિત્ત મજાણે રથ બેસી ઉદ્ધવ ગોકુલ. હે ગોપીઓ, તમને કૃષ્ણે એમ કીધું છે કે તમે હવે યોગ દ્વારા ધ્યાન દ્વારા મને તમારા હૃદયમાં આત્મા રૂપે બ્રહ્મ રૂપે ચેતન રૂપે મારા દર્શન કરજો. હે હવે હું પણ યોગમાં એકાંતમાં બેસી જાઉં છું. ગોપીઓ કહે છે કે ઉદ્ધવજી, અમારે તો આત્માના દર્શને નથી જોતા, અમને તો મોક્ષ નથી જોતો. હે અમારે તો કૃષ્ણ ક્યારે પધારશે એ વાત કરો. બોધ દેવા આવેલા ઉદ્ધવજી શિષ્ય પણ સ્વીકારી લીધું. ગોપીઓ કહે છે કે ઉદ્ધવજી, જે સાધન માથે અમે પ્રેમ માથે વિશ્વાસ રાખીને અમે પરમાત્માને રાજી કરવા, પ્રસન્ન કરવા, પ્રાપ્તિ કરવા, મોક્ષ કરવા જે સાધનથી અમે જઈએ છીએ, જે સાધનથી અમે પરમાત્માની કેટલી કૃપા મેળવી છે, જેના દ્વારા પરમાત્માનો પ્રેમ કેટલો અમે મેળવ્યો છે, એવા સાધનને અમે કેમ મૂકી દઈએ? ઉદ્ધવતાર મારું કોરું જ્ઞાન છે ને એ અમને રૂચતો નથી. અને એવા જ્ઞાની થવા તો ગયા તા, ગુરુ પણ શિષ્ય બનાવી ગયો. કેમ? ભાવ ભક્તિ ઉદ્ધવ જોઈ ગોપીઓની ભૂલ ગયા શુદ્ધ સારી. ભાવ ભક્તિ ઉદ્ધવ જોઈ ગોપીઓની ભૂલ ગયા શુદ્ધ સારી. હવે કહેવાનું કઈ હંસ સ્વામી બલિહારી, હંસ સ્વામી બલિહારી રથ બેસી ઉદ્ધવ ગોકુળ આયા. આ પરિસ્થિતિ જોઈને આ ગોપીઓનો વિશ્વાસ, આ લોકોનો પ્રેમ, આ લોકોનું સમર્પણ, આ બધું જોઈ અને ઉદ્ધવજીનું પૂરું જ્ઞાન હતું ને તે એ ઉડી ગયું. હવે કે કહેવાનું કાંઈ રહ્યું નથી. હંસ સ્વામી સ્વામીજી કહે છે કે હવે શું કહેવાનું છે? પ્રેમને કોણ જીતી શકે છે? પ્રેમથી કોણ વશ નથી થતું? પ્રેમમાં શું તાકાત નથી? પ્રેમમાં શું શક્તિ નથી? પ્રેમમાં શું મંત્ર નથી? પ્રેમમાં શું સિદ્ધિ નથી?
પણ પ્રેમ નામનો છે. પ્રેમ એવો હોય છે. અકબર બાસતા ક્યાંક શહેર બહાર એકાંતમાં નમાજ પડતા હતા, પોતાનું આસન બિછાવીને. એક બાઈનો પતિ બર્તન લેવા, ઈંધણા લાકડા લેવા સીમમાં ગયેલો જંગલમાં. એને કોઈ કારણસર મોડું થઈ ગયું. એની પત્નીથી વિયોગ સહન ન થયો એટલે દોડી જે દિશા બાજુ એ લાકડા લેવા જતો તો ત્યાં દોડી દિશામાં. વચમાં અકબર બાસતા નમાજ પડતો તો એના આસન માંથેથી દોડી ગઈ. બાસતા બહુ રીહી ભરી ગયો, પાય તરવારે પડી હતી. પણ નમાજમાં એવો નિયમ હોય છે, ગમે એવો ગુનો કરે તો ત્યારે કઈ નમાજ પડતા હોય એટલી વાર કઈ ન કહેવાય. એટલે બાઈ દોડી ગઈ, થોડી આગી ગઈ એટલે એનો પતિ હમો આવ્યો, એના કનેથી પારી લઈ લીધી. અને બે વાતો કરતા કરતા આવે છે. જ્યાં પાછો બાસતા નમાજ પડતો તો અહીંયા આવ્યો, ઓલો વાટ જોઈને બેઠો. હે ભાઈ, તું આવી તેવી કેવી હલકી હલકી વિચારની છો, આચાર વિચાર મર્યાદા વગરની છો કે બાસતા સલામત શું મારી ભૂલ થઈ ગઈ છે? મને કઈ સમજણ પડતી નથી. આપ ખુલાસો કરો. મેં ગુનો કર્યો હોય કે તારા જેવો ગુનો દુનિયામાં કોઈ ના કરતું હોય. મેં શું બાસતા સલામત શું ગુનો કર્યો છે? તો હું ઇબાદત કરતો તો અલ્લાહની માલિકની, અને તું મારા આસન માંથેથી દોડી ગઈ. તે કઈ ભાળ્યું નહીં, તને કઈ નથી. તમારા આસન માંથેથી દોડી ગઈ. તું મર્યાદા વગરની બાઈ છે. બાઈ હસીને કીધું કે હે બાસતા સલામત, મને તો તમે ઇબાદત નહીં કરતા હો, ભગવાનને અલ્લાહને માલિકને છેતરતા હશો અથવા તો લોકો કે નાટક કરતા હશો વિદુષંકના જેટલા. મને ખબર નથી તમે ક્યાં હતા, બીજો ક્યાંક હતો. મારી દ્રષ્ટિ તો મારા પતિમાં હતી એટલે હું બીજું કઈ ભળતી નથી. તમે ક્યાં હતા એ પણ તમે ઇબાદત એટલે ભક્તિ નહીં કરતા હો, નમાજ નહીં પડતા હો. વિદુષંખના જેવો વેહ નાખ્યો હશે એટલે મને ભળી ગયો. મેં ના ભળ્યા તમને. નાસ્તાની સમજણમાં આવી ગયું કે તું તો એવું છે. પ્રેમ પ્રેમ સર્વ હિ સાધન પ્રેમ. સાચો પ્રેમ હતો તો નરસિયાની ઊંડી ભરી દીધી. સુદામાના મહેલ બનાવી દીધા, કબીરનો યજ્ઞ કરી દીધો, નામદેવની છાપરી સજાવી દીધી, છેનાના હાથે રાજાનો ટકો કર્યો. પ્રેમીનો માટે શું ન કર્યું? ભગવાન કહે છે ખુદ હે ઓ ધરજી, મારો ભગત જો મારો જ પ્રેમ હોય તો મેં કેદી નથી આવ્યો એના સંકટની અંદર, હું કેદી એની વારે નથી આવ્યો. એટલી તો કે બધા સાધન પ્રેમ વગરના ખોટા પડશે. એક પ્રેમ હશે એટલે એક નંગ ગોઠવાઈ જાય છે. આપણે અહીંયા ધ્યાન નિભેવી પડે. એટલે જેને ભક્તિ કરવી છે, જેને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, એને લાંબા ગૂંચવેડા ન સમજાયા વગર જો કોકના સંસ્કાર આવી ગયા હોય ઉપર તો પ્રેમ જેવું તો કોઈ સાધન નથી. હે અચ્છા, અહીંયા એક પ્રશ્ન ઉભો થાય, પ્રેમ કરવો કોથી, કેનાથી પ્રેમ કરવો? આમ તો આપણે વર્ણન કરી ગયા કે પ્રેમ કહેવાય કોને?
જોયો નથી છતાંય ઉતાવળ છે દર્શન કરવાની. પોતાના પિયુ પરમાત્માને જોયો નથી છતાંય એને ઉતાવળ છે મળવાની. હું કહેતો હતો ભક્તિ સાધન અલૌકિક છે, પ્રેમ છે અલૌકિક સાધન છે. પ્રેમ કોઈ લૌકિક સાધન નથી. પ્રેમ આવી ગયો એટલે પૂરું થઈ ગયું. પણ પ્રેમ ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી આપણું કઈ આપણી પાસે બધું હશે ત્યાં સુધી પ્રેમ નહીં આવે. પ્રેમ તો આપણું જે છે એ કઈ આપણું નરે અને આપણા પ્રેમીનું થઈ જાય, પરમાત્માનું થઈ જાય. આપણે માત્ર નોકર થઈ જાય, આપણે માત્ર હાથી થઈ જાય. આપણી પાસે આપણું કઈ બચે ત્યાં સુધી પ્રેમ નથી. પ્રેમ ઓદીન છે કે આપણું આપણી પાસે કાંઈ નહીં બચે. ઓદીન પ્રેમ. કરીએ કોશિશ, જીગર પડે તો કરીએ કોશિશ. આપણું કઈ નથી. આપણું એટલે આ તો ઓલા લોક કવિના વાર એમ તો ક્યાં માસીબાન લાડવો છે ભાઈ. આ તો ફળ્યો જેની ફટકેલી એને ચૂલે ચડવું પડે એ આવર હલબેલી એને કોઈ નતું છે કાગડા. જે ફૂલોને માર્કો લાગે છે કોઈ અવનવા ઊંચા પ્રકારના અંતરનો, તો એ ફૂલો જયારે એક વારના ચૂલે ચડીને એમાંથી જયારે હરખ નીકળે પીલાઈને પોતાની જાતને ખતમ કરી દે, ભસ્મ કરી દે, અલોપ કરી દે, શૂન્ય કરી દે, તો એમાંથી અંતર ખરેખર નીકળે છે અને એને છાપ લાગે છે. આ બકોર છે, મોગરો છે, ગુલાબ છે, ચંપો છે, ચંબેલી છે. એવું ટાઇટલ માથે લાગે છે. એમ ભાઈ ટાઇટલ લગાડવું હોય તો કાંક સહન તો એમ કરવું પડે છે. આમ સહન જેવું તો નથી કઈ, પણ હવે સાધારણ ને એમ કેવાય કે સહન કરવું પડે, નકર પોટલો નાખી દેવા જેવી વાત છે. એમાં સહન કરવું એટલે પોટલો નાખી દેવો. પોટલો નાખી દેવાથી તો હંમેશા શાંતિ જ હોય છે. પણ અનંત જન્મોના જાડા આપણા મોહના જે ખરેખર જામી ગયા છે એને લઈને આપણા અનાદિકાળના જે ખરેખર ધર્મ વિરુદ્ધના, ન્યાય વિરુદ્ધના, પવિત્ર પ્રમાણિકતા વિરુદ્ધના જે ખરેખર જે વિચારો, જે કર્મો, જે અનુભવો એ આપણા ચિત્તમાં પડ્યા છે તે આપણને ખરેખર આવું કરવા દેતા નથી. ભગવાનથી પ્રેમ નથી કરવા દેતા. એમ ક્યાં ભાડ્યો હતો? કેને કઈ હું લઈ લીધો, ઓલે બાબા હું લઈ લીધો. મરી તો ગયો ને, મરી તો તું ગયો. મરી તું ગયો. તારી સુગંધ કોઈ ક્યાંય આટલી ભાઈ જીવતો છે તો કોઈ ઉપર વાહે હાલતો તારો ભાઈ પ્રે હોય મૂકવાનો માંગે, અને એને જુગો થઈ ગયા તો એની સુગંધ હજી વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. માટે ભાઈ પ્રભુને તારું કાંઈ જોતું નથી. પ્રભુને શરણે થા. માન અપમાન, લાભ હાનિ, સુખ દુઃખ એ જે મારા પરમાત્માને ગીનું એ મને એના મોર ગમી ગયું. પ્રેમી થવું હોય તો આ સ્વીકારવું પડશે. એટલે તો હું કહેતો હતો મારો ફૂલનો દાખલો દેતો હતો. હે ભાઈ, અને આમ તો બીજું કઈ પરમાત્મા કને માંગવાની જરૂર નથી હોતી, વિશ્વાસની જરૂર હોય છે.
વિશ્વાસ જ્યાં સુધી આપણા ખરાબ સંસ્કારો હોય છે ત્યાં સુધી સત્સંગના બળથી ઘડી ભર ટકે છે. વધારે કરતા હોય તો કલાક 2 કલાક ને આખો દી ટકે, પણ એ પછી રહેતા નથી. સત્સંગનો મારો નથી હોતો એટલે વિચાર રહેતા નથી. વિચારોમાં જ આપણે કયામાં રહીએ છીએ, એનાથી જ આપણો ખરેખર જે કઈ એ જેવડા વિચારો હોય આપણે ચડી જઈએ છીએ. કરવાનું હોય કામ રહી જાય છે. વિચારો કેવામાં રહેવું જોઈએ? પ્રભુથી પ્રેમ હોય તો પ્રભુના જ વિચારોમાં, પ્રભુના જ ચિંતનમાં, પ્રભુના જ સ્મરણમાં એની જ હારી લાગી રહેવું, એનાથી છૂટું ન પડવું. ગમે એટલી તકલીફ આવે તોય ભગવાનને ભૂલવા નહીં, એનું નામ પ્રેમ છે. ગમે એટલી તકલીફો આવે ને તોય ખરેખર ભગવાનને ભૂલવા નહીં, એનું નામ. કોઈ પણ જગતમાં હાનિ થઈ જાય, એ હાનિ પ્રભુના પ્રેમમાં આપણને કાંઈ પણ ખરેખર તકલીફ ના આપી શકે. જે પ્રભુ